વોટ્સઅપ ગાઈસ, તો કેમ છો તમે બધા ગાઈસ? આજે આપણે ધોરણ 8માં એ પણ હિન્દી વિષયમાં બીજો પાઠ જોઈશું. એનું નામ છે ઈદગાહ. જો તમને અમારો આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને ઓલ કરી દેજો, જેથી અમે કોઈ પણ નવો વિડીયો બનાવીએ તો તમને સૌથી પહેલાં ઉપર નોટિફિકેશન મળી જાય. તો ચાલો આપણે આપણો વિડીયો સ્ટાર્ટ કરીએ. तो चलो આપણે આપણો वीडियो स्टार्ट करिए. रमज़ान के पूरे 30 रोज़ों के बाद आज ईद आई है. એટલે કે રમઝાન કે પૂરી 30 રોજો એટલે ઉપવાસ, એટલે રમઝાનના પૂરા 30 ઉપવાસ પછી આજે શું આવી છે? ઈદ આવી છે. અહીંયા તમે બીજી રીતે પણ બનાવી શક્યો, એટલે આખા મહિના પછી ઈદ આવી છે, એટલે આખા મહિના રોજા એટલે ઉપવાસ કર્યા પછી આજે શું આવી છે? ईद આવી છે. कितना मनोहर, कितना सुहावना प्रभात है, એટલે કેટલું સુંદર સવાર છે. आज का सूर्य देखो कितना प्यारा, कितना शीतल है, એટલે આજનો સૂર્ય જુઓ કેટલો ઠંડો છે. માનો સંસાર को ईद की बधाई दे रहा है, એટલે માની લો કે બધાને ईदની बधाई આપી રહ્યો છે. गाँव में कितनी हलचल है, ईदगाह जाने की तैयारी हो रही है, किसी के कुर्ते में बटन नहीं है. એટલે ગામમાં કેટલી હલનચલન છે જુઓ, એટલે કે ગામમાં કેટલી હલનચલન છે, એટલે ઈદગાહ જવા માટે એટલે મસ્જિદ જવા માટે કેટલી તૈયારી થઈ રહી છે. કોઈના કુર્તામાં બટન નથી. પડોશ કે ઘર સુઈ ધાગા લેને દોડા જા રહા હૈ, એટલે પડોશીને ઘરે સુઈ એટલે સોય દોરો લેવા માટે જઈ રહ્યો છે. પછી કિસી કે જૂતે કड़े हो गए हैं, उनमें तेल डालने के लिए तेली के पास भाग जाता है. जल्दी जल्दी बैलों को सानी पानी दे रहे हैं, એટલે કે બળદો કે ગાય ભેંસ હોય એને જલ્દી જલ્દી એમનું ખાવાનું આપી રહ્યા છીએ. પછી ईदगाह से लौटते लौटते दोपहर हो जाएगी, એટલે ईदगाह છે ત્યાંથી આવતા આવતા શું થઈ જશે? બપોર થઈ જશે. 3 कोस का पैदल रास्ता है, फिर सैकड़ों आदमियों से मिलना बैठना है, એટલે કે ઈદગાહથી આવતા આવતા શું થઈ જશે? બપોર થઈ જશે. 3 कोस એટલે 3 કિલોમીટરનો ચાલવાનો રસ્તો છે. પછી એટલે 3 કિલોમીટરનો ચાલવાનો રસ્તો છે. પછી બધા લોકોને મળવાનું છે. दोपहर के पहले लौटना असंभव है, એટલે બપોરથી વહેલા આવવાનું અસંભવ જ છે. लड़के सबसे ज़्यादा प्रसन्न हैं, किसी ने एक रोज़ा रखा है वह भी दोपहर तक, એટલે કોઈએ એક ઉપવાસ રાખ્યો છે, એ પણ બપોર સુધીનો ઉપવાસ રાખ્યો છે. किसी ने वह भी नहीं रखा, कोઈએ तो ये पण नहीं राख्यो. लेकिन ईदगाह जाने की खुशी उनके हिस्से की चीज़ है. ईदगाह जवानी જે खुशी છે એ એમની એક વસ્તુ છે. रोजे बड़े बूढ़ों के लिए होंगे, इनके लिए तो ईद है, એ કે જે ઉપવાસ છે એ ગડા લોકો માટે છે, अपना माटे तो आज ईद छे. रोज ईद का नाम रटते थे, आज वह आ गई. अब जल्दी पड़ी है कि लोग ईदगाह क्यों नहीं चलते, એટલે બાળકોને એવી ઉતાવળ આવી છે કે લોકો છે ईदगाह કેમ નથી આવતા. પછી આપણે જોઈએ उनकी अपनी जेबों में तो कुबेर का धन भरा हुआ है, बार बार जेब से अपना खजाना निकाल कर गिनते हैं और खुश होकर फिर रख देते हैं. એટલે કે લોકો છે એના ખિસ્સા એ લોકોના ખિસ્સામાં તો છે શું છે? કુબેરનું ધન છે. વારે ઘડીએ પોતાના પૈસા નિકાળીને ગણી જાય છે. પછી महमूद गिनता है 1 2 10 12, उसके पास 12 पैसे है, એટલે महमूद નામનો જે છોકરો છે એ ગણે છે 1 2 10 12, એવી રીતે એના પાસે 12 પૈસા છે. मोहसिन के पास 1 2 8 9 15 पैसे है, એટલે મોહસિન ગણે ત્યારે એના પાસે 1 2 8 9 15 पैसा मोहसिन પાસે છે. इन्हीं अनगिनत पैसों से अनगिनत चीज़ें लाएंगे, એટલે આ અગણિત પૈસાથી એ લોકો અગણિત वस्तुओं लावशे. खिलौना, मिठाइयाँ, गेंद और जाने क्या क्या. और सबसे ज़्यादा प्रसन्न है हामिद, એટલે બધાથી ખુશ છે હામિદ નામનો છોકરો. गरीब सूरत दुबला पतला लड़का जिसका बाप गत वर्ष हैजे की भेंट हो गया, એટલે કે ગરીબ છે એ છોકરો હામિદ નામનો જે છોકરો છે એ ગરીબ છે, દુબળો પતળો છે, એનો બાપ બીમારીમાં મરી ગયો છે, એ છોકરો છે હામિદ. फिर एक दिन माँ भी मर गई, પછી એક દિવસ મમ્મી પણ મરી ગઈ એની.
પછી આપણે જોઈએ अब हामिद अपनी बूढ़ी दादी अमीना की गोद में है એટલે હામિદ છે એ પોતાની ઘડી દાદી શું અમીના નામની દાદી છે એ દાદીની ગોદમાં છે। હવે આપણે જોઈએ हामिद के पाँव में जूते नहीं हैं, सिर पर एक पुरानी टोपी है जिसका गोटा काला पड़ गया है, फिर भी वह प्रसन्न है। એટલે હામિદના પગમાં શું છે ચપ્પલ પણ નથી, બૂટ પણ નથી, એના માથા પર એક જૂની ટોપી છે, એનો ગોટો કાળો પડી ગયો છે। फिर भी वह प्रसन्न है એટલે તો પણ એ ખુશ છે। अभागिन अमीना अपनी कोठरी में बैठकर रो रही है। आज ईद का दिन और उसके घर में दाना नहीं है। એટલે કે અમીના રોતી રોતી બોલે છે કે આજે ઈદનો દિવસ છે તો પણ મારા ઘરે ખાવાનો એક દાણો પણ નથી। इस अंधकार और निराशा में वह डूबी जा रही है। किसने बुलाया था इस निगोड़ी ईद को। એટલે અમીના છે એ પોતાની કોટરીમાં એટલે રસોડા બેઠી બેઠી રોતી હતી અને બોલે છે કે આવી ખરાબ ઈદને કોને બોલાવી। अमीना का दिल कचोट रहा है। गाँव में बच्चे अपने अपने माँ बाप के साथ जा रहे हैं। हामिद का बाप अमीना के सिवाय कौन એટલે હામિદના પપ્પા અમીનાના સિવાય કોણ उसे कैसे अकेले जाने दे, એને કેવી રીતે એકલો જવા દઉં। उस भीड़ भाड़ में बच्चा कहीं खो गया तो क्या होगा। એટલે એ હામિદ છે ईदगाह जाए तो ईदगाह तो भीड़ ज होवानी, ए भीड़ भाड़ में कहीं हामिद खोवाई जाए तो नहीं, अमीना उसे यों जाने नहीं देगी। नन्ही सी जान 30 कोस चलेगा तो पैरों में छाले पड़ जाएंगे। एक नानो छोकरो छे ए कई रीते 3 किलोमीटरनो रस्तो पार करी सकशे, पगमां एना छाला पड़ी जशे। जूते भी तो नहीं है। कुल 2 आने पैसे बच रहे हैं। 3 पैसे हामिद की जेब में और 5 अमीना के बटुए में है। एक 3 पैसा छे हामिदना पासे छे अने 5 पैसा छे ए अमीनाना पाकिटमां छे। यही तो बिसात है और ईद का त्योहार। आ तो निराशानी वात छे अने ईदनो तहेवार आवेलो छे। अल्लाह ही बेड़ा पार लगाए એટલે ભગવાન જ ઈદમાં કંઈ કરે। हामिद भीतर जाकर दादी से कहता है तुम डरना नहीं अम्मा, मैं सबसे पहले आऊँगा। એટલે હામિદ નજીક પોતાની દાદી અમીના છે એની નજીક જઈને કહે છે કે તું डरती नहीं, હું સૌથી પહેલાં ઘરે આવી જઈશ। गांव से मेला चला और बच्चों के साथ हामिद भी जा रहा था। कभी दौड़कर आगे निकल जाता, फिर किसी पेड़ के नीचे खड़े होकर साथ वालों का इंतजार करता। એટલે હામિદ પણ મેળાની સાથે જતો રહ્યો અને ક્યારેક દોડી દોડીને જતો તો આગળ પહોંચી જતો તો પોતાના દોસ્તારોની રાહ જોવા માટે એક ઝાડના નીચે રાહ જોતો એમની। हामिद के पैरों में तो जैसे पर लग गए हैं, वह कभी थक सकता था। हामिदना पगमां तो કંઈ પંખ આવી ગયા છે, કેટલો સ્પીડમાં આગળ જતો રહે છે બધાથી। बड़ी बड़ी इमारतें आने लगी। यह अदालत है, यह कॉलेज है, यह कलाघर है, आगे चले। એટલે મોટી મોટી ઇમારતો આવવા લાગી। એમાં એક છોકરો બોલે કે આ અદાલત છે, આ કોલેજ છે, આ કલાઘર છે, પછી બધા આગળ જવા लाग्या। પછી હલવાઈઓ की दुकानें शुरू हुई એટલે મીઠાઈદારની દુકાનો શરૂ થઈ। आज खूब सजी हुई थी એટલે આજે સૌથી વધારે દુકાનમાં મિઠાઈ હતી। इतनी मिठाइयाँ कौन खाता है, देखो ना एक दुकान पर मनो हो गई है। એટલે હામિદ બોલે છે આ વાક્ય છે જે इतनी मिठाइयाँ कौन खाता है એ વાક્ય હામિદ બોલે છે। હામિદ એવું કહે છે કે આટલી મીઠાઈઓ કોણ ખાય, જો ને બધી દુકાનમાં કેટલી મીઠાઈઓ છે। સાહસા ઈદગાહ નજર आई એટલે થોડી દૂરમાં ईदगाह एक मस्जिद नजर आवी। इमली के घने वृक्षों की छाया है એટલે આમળીના ઘણા વૃક્ષોની છાયા છે। નીચે પક્કા ફર્શ છે એટલે નીચે જે જમીન છે એ પાકી જમીન છે। उस पर जाजिम बिछी हुई है એટલે એના પર છે ને જાजिम એટલે ચટાઈ પાથરેલી છે। रोजदारों की पंक्तियाँ एक के पीछे एक न जाने कहाँ तक चली गई એટલે જે રોજદારો છે એ પોતાની કાવ્ય ગાતા ગાતા એકના પાછળ એક ક્યાં ના ક્યાં ચાલી જાય છે। यहाँ कोई धन और पद नहीं देखता એટલે અહીંયા કોઈ ધન કે કોઈ પૈસાવાળું કે કોઈ ગરીબ એવું કંઈ દેખાતું નથી। इन ग्रामीणों ने भी वजू किया और पिछली पंक्तियों में खड़े हो गए। कितना सुंदर संचालन है, कितनी सुंदर व्यवस्था है। हजारों सिर एक साथ सजते हुए
नजर आ रहे हैं। फिर सब एक साथ खड़े हो जाते हैं, मानो भातृत्व का एक सूत्र समस्त आत्माओं को एक कड़ी में पीड़े हुए हैं। એટલે હામિદ છે એ આ બધું જોઈને પ્રસન્ન થાય છે અને બોલે છે કે કેટલું મનોહર દ્રશ્ય છે। બધા લોકો નમાજ પડવા કે નમાજ વાંચવા માટે એક સાથે માથું નીચું કરીને નમાજ વાંચે છે અને એક સાથે ઊભા થાય છે। કેટલી એકતા છે આ લોકોમાં। नमाज खत्म हो गई, लोग आपस में गले मिल रहे थे। अब मिठाइयाँ और खिलौनों की दुकान पर दावा होता है। ग्रामीणों का यह दल इस विषय में बालकों से कम उत्साही नहीं है। એટલે નમાજ પૂરી થઈ ગઈ અને બાળકો છે એ મીઠાઈઓ અને મીઠાઈદાર અને જે રમકડાના દુકાનદાર છે એની દુકાન પર ધાવા એટલે તૂટી પડવાના છે અને એમાં પણ જે મા બાપ છે એ પણ થોડા ઉત્સાહિત છે। યહ દેખો હિંડોલા હે, એટલે આ જુઓ હિંડોલો છે। હવે આપણે જોઈએ જાઓ કભી આસમાન પર જાતે હુએ માલુમ હોતા હે, એટલે કે આ હિંડોલો છે। જાઓ એટલે હામિદ પોતાના દોસ્તારોને કહે છે કે જાઓ તમે લોકો આ ચકડોળમાં બેસી જાઓ, કભી ઉપર આસમાનમાં એટલે કદી ઉપર આકાશમાં જતા હુआ નજર આવશે। कभी जमीन पर गिरते हुए, यह चरखी है, लड़की के हाथी घोड़े और ऊंट छड़ों से लटके हुए हैं। એટલે આ ચકડી છે એવું બધા બોલે છે। एक पैसा देकर बैठ जाओ और 25 चक्करों का मजा लो, એટલે બોલે છે હામિદ બોલે છે એટલે 1 પૈસો આપો અને 25 ચક્કરો એટલે 25 ચક્કરોના મજા લો ચકડીમાં। महमूद, मोहसिन, नूरे और सम्मी इन घोड़ों पर बैठते हैं। हामिद दूर खड़ा है, 3 पैसे तो उसके पास है, अपने कोष का 1/3 जरा सा चक्कर खाने के लिए भी नहीं देता। એટલે હામિદ છે એના પાસે કેટલા પૈસા 3 પૈસા છે તો પણ એ 1 પૈસો પણ ખર્ચ કરતો નથી। सब चरखियों से उतरते हैं, खिलौने लेंगे, બધા ચકડીથી ઉતરી જાય છે અને રમકડા લેવા જાય છે। इधर दुकानों की कतार लगी हुई है, એટલે અહીંયા दुकानों लंबी लाइन लागी चुकी है। तरह तरह के खिलौने हैं, सिपाही और गुजरिया, राजा और वकील, भिश्ती और धोबिन। आ बदा रमकड़ा दुकानदार दुकान में छे। वहाँ लगता है अब बोलना ही चाहते हैं। महमूद सिपाही लेता है, खाकी वर्दी और लाल पगड़ी वाला कंधे पर बंदूक रखे हुए मालूम होता है। એટલે महमूद नामનો જે હામિદનો દોસ્તાર છે એ શું લે છે, સૈનિક લે છે, ખાખી વર્દી વાળો, લાલ પાઘડી વાળો અને પોતાના ખભા પર બંદૂક મૂકેલી હોય છે। પછી मालूम होता है अभी कयावत किए चला आ रहा है, એટલે માલુમ પડે છે એટલે ખબર પડે છે કે હમણાં કોઈ યુદ્ધ લડીને આવી રહ્યો છે। મોહસિન को भिश्ती पसंद आया, એટલે મોહસિનને છે ને भिश्ती पसंद આવ્યો। कमर झुकी हुई, ऊपर मशक रखे हुए, એટલે कमर એની भिश्ती છે એની कमर વળી ગયેલી છે, એના પર મશક મૂકેલી છે। मशक का मुंह एक हाथ से पकड़े हुए हैं, कितना प्रसन्न है, शायद कोई गीत गा रहा है, એટલે કે મશકનું જે મોઢું છે એક બાજુથી એક હાથથી પકડેલું છે ને કોઈ ગીત ગાવી રહ્યો એવો भिश्ती લાગી રહ્યો છે। बस मशक से पानी उड़ेल नहीं चाहता है। नूरे को वकील से प्रेम है, काला चोगा, नीचे सफ़ेद अचकन के सामने जेब की घड़ी, सुनहरी जंजीर, एक हाथ में कानून का पोथा लिए हुए हैं। एक नूरा नामનો જે હામિદનો દોસ્તાર છે એને વકીલ પસંદ આવ્યો। હાથમાં કાનૂનનો એટલે ચોપડી લીધેલી છે, ઘડિયાળ પહેરેલી છે, કાળા કલરનો કોટ પહેરેલો છે। मालूम होता है अभी किसी अदालत से जिरह या बस किए चला आ रहा है, એટલે આપણને માલુમ પડે છે એટલે આપણને ખબર પડે છે કે હમણાં કોઈ કેસ લડીને આવી રહ્યો છે। ये सब 2-2 पैसों के खिलौने हैं। हामिद के पास कुल 3 पैसे हैं। इतने महंगे खिलौने इतने महंगे खिलौने कैसे ले? खिलौना कहीं हाथ से टूट पड़े तो चूर चूर हो जाए, जरा सा पानी अड़े तो सारा रंग घुल जाए, ऐसे खिलौने किस काम के? इन्हें लेकर वह क्या करेगा? એટલે આ બધા જે રમકડા છે વકીલ, भिश्ती, સૈનિક એ બધા 2 પૈસાના છે। હામિદના પાસે કુલ 3 પૈસા છે, પણ હામિદ એવું વિચારે કે આમાં રમકડા કોણ લે, હાથથી છટકી ગયા તો તૂટી જાય અને પાણીમાં મૂકી રાખીએ તો એનો બધો રંગ જતો રહે। खिलौनों के बाद मिठाइयाँ आती हैं, किसी ने रेवड़ियाँ ली,
किसी ने गुलाब जामुन, किसी ने सोहन का हलवा मजे से खा रहे हैं। એટલે મીઠાઈની દુકાનો આવી, તેમાં કોઈએ રેવડી લીધી, પછી કોઈએ ગુલાબ જાંબુ લીધા, પછી કોઈએ હલવો ખાધો, આ બધું એ લોકોએ લીધું। हामिद बिरादरी से पृथक है એટલે હામિદ આ એના દોસ્તારો બધા ખાઈ રહ્યા છે મીઠાઈયા, એનાથી દૂર છે। अभागे के पास 3 पैसे हैं, क्यों नहीं कुछ लेकर खाता, ललचाई आंखों से सबकी ओर देखता है। એટલે હામિદના પાસે 3 પૈસા છે, કેમ હામિદ કંઈ લઈને ખાતો નથી, લાલચ ભરી આંખોથી કેમ બધાના આગળ જોઈ રહ્યો છે, પછી જોઈ રહ્યો છે। मिठाइयों के बाद कुछ दुकानें लोहे की चीज़ों की है, कुछ गिलट और कुछ नकली गहनों की आई। दुकानों आ बड़ी लोखंडनी दुकान आई, ज्वेलरी की दुकान आई। लड़कों के लिए यहाँ कोई आकर्षण नहीं है, वे सबसे आगे बढ़ जाते हैं। એટલે હામિદના જે દોસ્ત છે, ફ્રેન્ડ છે, એ બધા આગળ જતા રહે છે हामिद थी। हामिद लोहे की दुकान पर रुक जाता है, कई चिमटे रखे हुए हैं, उसे ख्याल आया दादी के पास चिमटा नहीं है। એટલે હામિદને વિચાર આવ્યો કે આપણે મારી દાદી છે એના પાસે પણ ચીપિયો નથી। तवे से रोटियां उतारती है तो हाथ जल जाते हैं, अगर चिमटा ले जाकर दादी को दे दूं तो कितनी प्रसन्न होगी, फिर उनकी उंगलियां कभी न जलेगी। એટલે હામિદને એવું વિચાર આવે છે કે કેમ મેં ચીપિયો લઈ જાઉં અને ચીપિયો લઈ દાદી પાસે જાઉં, દાદી કેટલી खुश થશે। घर में एक काम की चीज़ हो जाएगी, खिलौने से क्या फायदा। એટલે રમકડાથી શું ફાયદો થાય છે, ચીમટાથી કે ચીપિયાથી દાદીના આંગળીઓ છે એ આંગળીઓ સળગતી બંધ થઈ જાય। व्यर्थ में पैसे खराब होते हैं, जरा देरी तो खुशी होती है, फिर तो खिलौना की और कोई आँख उठाकर नहीं देखता। એટલે રમકડું લઈએ તો 4-5 દિવસ રમીએ, પછી કોઈ એ રમકડાને હાથ પણ લગાવતું નથી। फिर घर पहुँचते टूट फूट कर बर्बाद हो जाएंगे। चिमटा कितने काम की चीज़ है, रोटियां तवे से उतार लो, चूल्हे में सेक लो, कोई आग मांगने आए तो चटपट चूल्हे से आग निकाल कर दे दो। आ बधा चीपियाना कार्य छे। अम्मा बेचारी को कहाँ फुर्सत है कि बाजार जाए और इतने पैसे ही कहाँ मिलते हैं। એટલે એ હામિદ બોલે છે કે મારી દાદી છે એના પાસે એટલો ટાઈમ જ નથી જે ચીપિયો લઈ શકે, રોજ હાથ જલા લેતી હે, એટલે રોજ આંગળીઓ સળગાવી દે છે। ઓકે ગાઈસ, તો આ સાથે આપણો જે હિન્દીના બીજા પાર્ટનો પહેલો પાર્ટ છે અહીંયા પૂર્ણ થાય છે। જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને અમારી ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને ઓલ કરી દેજો। અને હવે આપણે આવતા વિડીયોમાં આપણો જે હામિદ કે સાથીવાળો જે ફકરો છે એ આવતા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું। ઓકે ગાઈસ, ત્યાં સુધી તમને બધાને